કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે, જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય. મારે પણ એવા જ એક સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે, જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની પણ સેવા કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયાના લોકો જાણે છે, અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે. બાપા બજરંગદાસ બધાના જ દુઃખ મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે. તો આવો મિત્રો જાણીએ પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથા. આશરે ઈસવીસન 1906નું વર્ષ હતું. ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવ કુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવ કુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. તે સમયે ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનનું મંદિર હતું. આજુબાજુની બહેનો તેમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા. હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાને કારણે નામ રાખ્યું ભક્તિરામ. નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હીરદાસ અને માતા શિવ કુંવરબાએ આવીને જગાડ્યા અને જુએ છે તો તેમની બાજુમાં જાણે તેમનો દોસ્ત હોય તેમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણનો અવતાર હોવો જોઈએ. ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતા અને 11 વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ, તેમની પાસે દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા. પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હો તો એવું કંઈક આપો કે મારા રૂએ રૂએ રામનું રટણ ચાલુ જ રહે. ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો. ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા. એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. હવે બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું. તે જોઈ ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો. બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુર સાવેરિયા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા. તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા. ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયા. કલમોદર બાપા 3 વર્ષ રહ્યા. બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા ચમત્કાર થયા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા વહાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી 41 વર્ષ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને 5 મૂળ તત્વ જોવા મળ્યા: બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદામલ ઋષિ, બજરંગદાસ બાપા. પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા. બાપા 1941માં બગદાણા આવ્યા. 1951માં આશ્રમની સ્થાપના કરી. 1959માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું.
1960માં ભૂદાન હવન કર્યો. 1962માં આશ્રમની હરાજી કરીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1965માં ફરીથી આશ્રમની હરાજી કરીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1971માં પણ આશ્રમની હરાજી કરીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રોતા મૂકીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સૂની થઈ ગઈ. અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો. બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે. તો મિત્રો, તમે પણ બગદાણા આવીને બાપાના દર્શનનો અમૂલ્ય લાવો લેવા જરૂરથી પધારો. મિત્રો, બગદાણા ખાતે દર વર્ષે 2 ઉત્સવ ઉજવાય છે, જેમાં એક બજરંગદાસ બાપાની પૂર્ણતિથિ જે પોષ વદ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. તો મિત્રો, આ તો પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથાનો ઇતિહાસ. મિત્રો, આવા જ ઇતિહાસ અને રોચક વાર્તાઓ સાંભળવા માટે અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.